ચેનલનો આજે બીજો વ્લોગ આવી ગયો છે, તો જલ્દીથી લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હજી તો આપણી નવી ચેનલ છે એટલા માટે તો આપણે હજી આપને બહુ નોલેજ નથી કે કઈ રીતે વ્લોગિંગ કરાય કે ન કરાય, પણ સપોર્ટ જરૂરથી કરજો. બાકી જોઈ લો, આ આપણો ફ્રેન્ડ છે, આપણી બાજુનો પાડોશી રહી છે. શું નામ ભાઈ તારું? ઇન્ટ્રો આપી દે. સુહાગ્યા ઓમ. આપણે અત્યારે તો જો આપણે મહાદેવના મંદિરે જઈએ છીએ, એના આશીર્વાદ થોડાક લઈએ તો આપણી ચેનલ આગળ વતન આવે. ચેક કરો લોકો, પબ્લિક, આપણા ગામનું તળાવ છે. અચ્છા, સામે મંદિર દેખાય છે, અહીંયા આપણે જવાનું છે. તો હાલો હવે ત્યાં જઈને તમને આપણે મળીએ અને વ્યૂ બતાવું તમને. ગયા છે ખોડિયારમાંના મંદિરે, તો મહાદેવનું મંદિર તો બંધ હતું, તો હવે બીજા મંદિરે આપણે ખોડિયારમાંના મંદિરે આવી ગયા છીએ. તો આ ઓમભાઈ બેઠા છે. ઓમભાઈ, તમારે પગે લાગવા નથી જવું? હે, તો હાલો આગળ મોર થાવ. હાલો તો ભાઈ, આપણે મંદિરે આવી ગયા છીએ. તો હવે પગે લાગી લઈ તો હવે મંદિરની બહાર મળીએ દર્શન કરીને, બરોબર છે? તમે બી કરી લ્યો દર્શન. થોડીક પ્રદક્ષિણા કરી લઈ. પહેલાંના લોકો એમ કહેતા કે ભાઈ મંદિરમાં પ્રદક્ષિણા કરવી જોઈએ. આપણે પ્રદક્ષિણા કરી લઈ, તમને મળીએ પ્રદક્ષિણા કર્યા પછી, બરોબર છે? નાની મોટી ભૂલ થઈ ઇગ્નોર કરજો, કેમ કે આપણે હજી સ્ટાર્ટિંગ જ કરી છે ચેનલ, એટલે તો બહુ આઈડિયા નથી. અચ્છા, ઠીક હે. આપણે કે કઈ રીતે વિડીયો ઉતારાય ને કઈ રીતે ન ઉતારાય. આ આપણી સોસાયટી છે, આ આવી આપણી સોસાયટીનું નામ છે શિવાંજલિ રો હાઉસ. એમાં જ આપણે રહીએ છીએ, શિવાંજલિ રો હાઉસમાં. આ છે વેલંજા વિસ્તાર આખો. આ જો ફરતી બાજુ ખેતર છે, વચમાં આપણી સોસાયટી છે, બરાબર? નોટિસ કરો તમે, ખેતર છે. શું વાવ્યું છે ઓમામાં? ખબર નથી ભાઈ અમને શું વાવ્યું છે. તમે તમારી રીતે કોમેન્ટમાં લખીને કહી દેજો કે ભાઈ આ શું છે, બરોબર છે? પાસેથી સલાહ લ્યો સોશિયલ મીડિયાની. હા બોલો લાલભાઈ, હવે તમે શું કહેવા માંગો છો? એમ ન હોય તો ભાઈ આપણે વ્લોગિંગ કરવું સારું છે કે નથી, એ તો કહો, તમે સલાહ તો દો. તો હા, લાલભાઈ હતા, એ બહુ એક સમયે બહુ મોટા યુટ્યુબર હતા, સમજા? ના ભાઈ ના. આ તો એને ભાઈ મળ્યા હતા ને, આ એના ભાઈ છે મોટા. સંદીપભાઈ, તમે શું કહેવા માગશો? કાંઈ કહેવા માંગતા નહીં, શું તો કહેવા? અચ્છા, હીરામાં કેવી તેજી છે કે મંદી હાલે? મંદી હાલે અત્યારે. તો તમે મારી ભેગા વિડીયો બનાવવાનું ચાલુ કરી દો. શું કહેવા માગો, બોલો હરખું. કાંઈ કેવું નથી ભાઈ. હવે તો ભાઈ આપણે અત્યારે એક જગ્યાએ જમવા જ આવી છીએ. જમવાનું આમંત્રણ આવ્યું છે ને, તો હવે તમને જમીન મળીએ, બરાબર છે? જો ભાઈ આપણે અહીંયા જમવા આવ્યા હતા, આ લોકેશન છે, અહીંયા આપણે જમવા આવ્યા હતા. જો આ લાલભાઈ હજી ખાય છે. લાલભાઈ ઓછું ખાવ લાલભાઈ, ઓછું ખાજો. બાકી જો ભાઈ આપણે પીઝા ખાતા બહુ, બરોબર છે? પછી રાઈસ હતા, પછી ઘણી આઈટમો હતી. એ આપણે નામ ન આવડે એવી આઈટમ હતું. જો લાલભાઈએ જો 20-25 પીઝા ખાઈ ગયા. જો આ ભાઈ છે ને, એ कौन है ये लोग, कहाँ से आते हैं? લાલભાઈ સમજ્યા? એટલે અત્યારે તો ભાઈ હાવ ફાયર જ થઈ ગયા છે. જો આ વરસાદ પાછો આવ્યો અહીંયા સુરત કઠોદરા વિસ્તારમાં. આ જોઈ લો, આ તમે જો 10-12 ઇંચ વરસાદ પડી ગયો અહીંયા. જો તમારે ક્યાંય અહીંયા નહીં હોય, અહીંયા અમારે સુરત આવું અલગ જ છે. હો લાલભાઈ, ગાડી ઉપર છે કે નહીં? લાલભાઈની ગાડી નથી ઉપડતી. લાલભાઈ, તમે જરાક શરીર ઓછું કરો, આ કેમેરાની ફ્રેમમાં તમે નથી આવતા. જો ભાઈ આપણું સુરત સિટી છે,
હવે આપણે ઘરે જઈએ છીએ બરોબર. તો હવે આપણા વ્લોગને આપણે હવે સમાપ્ત કરીએ, વિરામ આપીએ. તો હવે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે આવતા વ્લોગમાં આપણે મળીએ.